હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ધમાકેદાર નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનો ટાણા નજારો છે, એક નંબર। મારા બાપા જો આરામ કરે છે ને શું લેવાનું છે? ચણા લોટ ને ચટણી રવો ને બધું લેતા મરસા। અડધો કિલો રવો લેવો, કિલો લોટ લોટ અને લોટ પડ્યો છે ને 1.5 કિલો? 1.5 કિલો છે, કિલો લઈ લેજો ને મરસા ને એવું બધું અડધો કિલો મરસા લઈ લો। અડધો કિલો જો હે પટ્ટી ને અંતે તો અડધો કિલો લઈ આવજો। પપ્પા તમને હે ને ભૂલાઈ જાય ને હું લેવાનું તો પાછા વિડિયો રિપીટ કરીને જોઈ લેજો। એટલે તો પૂછું, ફૂલ સોડા ને પડી કે યાદ રહી જાય સાજીના। તારે આવું છે? તો મિત્રો છે ને મહેમાન આવે છે 8-10 જણા, મારા ભાણિયા ને મારી બેન મારા મમ્મી બધા આવે છે। આજ જોરદાર પછી પ્રોગ્રામ કરવાનો છે, વિડીયોમાં બન્યા રહેજો। હાલ મિત્ર તો છે ને અમે તૈયારી ફૂલ કરી લીધી છે, બગડું જવું છે માલ લેવા, બધું મરચાં બરચાં ઠોકી આવી। મારા બાપાની જો આગળ વહી જાય એમ હતા, મહેમાનનો ફોન આવ્યો ને એટલે રોકી દીધા છે માજીને। તો સારું હાલો બગડુમાં જઈએ। આ ગામમાં અમારે જમીન રાખેલી છે, આ ગામનું છે ને રામ મંદિર છે, આ શંકર મંદિર છે। અમારે ધમો તો હજી થોડુંક અધૂરું રહી ગયું હતું ને, ભાગ લેવા દુકાને ગયો હે, હું અહીંયા ઊભો છું। અને આ ગામનું જા પ્રભાતપુર ગામ, મસ્ત અવેડો છે આ ઢોરને પીવા માટે, એવું કંઈક ગામ છે મસ્ત મજાનું। આવતો લાગે। હાલો મિત્ર, તો જો અમે માલ લઈને આવી ગયા। નથી ઉપડતું, લાઈવ પડવા લાગે। ચલો એટલું તારે કેવું ઉપડતું નથી, તો ખાલી હજી 300-400 નું જ છે। મસ્તીનો માલ લઈ આવ્યા છે। આ ચવાણાનું પેકેટ છે, બટેટા શું છે, આ તો તારો ભાગ લાગે। લાલ મરચાં, કોબી, બીજું તો શાકભાજી હોય આપણે અહીંયા, મરચાં ને એવું બધું, ચણા લોટ ને એવું બધું લેવું પડે। આ હો એટલે થારી ભરીને બેસી ગયો, જાનમ દે જા, બે ખાવ ને આમ ઈસકા ખાતા ખાતા। જો મિત્રો આ રવો બનવાનું કામ ચાલુ થઈ ગયું છે। નાખ બધું ઢોળી થોડુંક નાખો હજી, નહીં કહી દે પટા પાણી જેવું થઈ ગયું તો ના સુવિધા જો તો હવે એમાં તેલ ચોપડી જાય થઈ ગયું એટલી પડે મજા સફેદ કરાયો, કોફી કોફી તેલ મજા આવે। સફેદ તો કાચો હોય। મને થોડુંક દેજો વાટકીમાં। એક વાટ મને દેજો થોડુંક, મને એમ ખાશે કેવો છે પેલા સુલા નાખી એટલું બધું સુલમ નાખ્યું। જો ગેસ એક મહેમાન આવી ગયા છે, હજી 2-3 ગાડીઓ આવવાની છે, તો હજી વાહમાં આવતા હોય।
થોડો પાઈ દેવે સિંદો થોડો પોવે જાજો ન પોવે એટલે વાળી આવો આવો કેટલા વાગે નીકળ્યા હતા રામ રામ સિરોડે ગયા તા હા બાપા આયા દરે કઈ મિત્ર તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ભગવાન એની ઘરે વૈયા ગયા છે અને અમારા બેન જો અહીંયા અમારી વાહ આવી ગયો હું વિડીયો બનાવવા આવ્યો હતો અહીંયા કંઈક ભજીયાની તૈયારી થવા માંડી છે જેમાં હજી 4-5 જણા બાકી છે અને 2 નવરા હતા એ આવી ગયા છે આપણે એની પાસે જઈએ એની મુલાકાત લેવા જઈએ બોલવું તો પડશે જ એમાં હાલશે જ નહીં બોલવાનું કીધું આ છોકરીને બોલાવ કયું ગામ કેશોદ કઈ બસમાં આવ્યો ગાડી લઈને આ બનાવી છે અમારા બેન છે અને આ કોણ છે એને તો વર્તતા જઈશો તમે ચાલો બીજા આગળ મહેમાન આવી જાય એટલે આપણે તાવડો માંડવો છે આગળ અહીંયા જોઈ લ્યો બાકી મસ્તીના હિસકા ખાય છે બધા બાપા ક્યાં ગયા મહેમાનથી શરમાઈને ભઈ ગયા કે ક્યાં ગાડે એ હાજો બાયું લાજ કાઢવી પડે ખોટા એક પર વી ગઈ તો જો આપણે આ મહેમાન આવવાના હતા ને એ આવી ગયા અને ભજીયા કરવા વળગાડી દીધા જમવા હા બધા જમવા બેસી ગયા છે હાલો તમે પણ જમવા મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે કાંઈ ઘટે નહીં છે ને એવો વ્યૂ આવે છે ઝાકર બાકર ફૂલ આવ્યો છે ઠંડી જોરદાર છે દાદા નીકળતા આવે છે અહીંથી એમ ઝાડવા આડા આવે ને એટલે દેખાય નહીં મસ્ત મજાના પશુ પક્ષી છે ને કિલોલ કરે છે સવાર સવારમાં કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ઠંડી તો જોરદાર છે કાંઈ ઘટે નહીં ઠંડીના હિસાબે છે ને હમણાં છે ને ઢોરને છે ને થોડાક મોડા કાઢું બાઈને કેમ કે બાઈને કાઢીને બિચારાને ખોટી ટાઈટ ખવડાવીને એના કરતાં કલાક મોડા કાઢીએ તો સારું રહીએ મહેમાન જો અડધા વહી ગયા છે 2-3 ગાડી વહી ગઈ છે ને એક મહેમાન હજી રોકાણ છે જો મહેમાન વયા જશે હવા થઈ ગઈ અડધા મહેમાન તો ખબર જો મિત્રો બધા જો વયા જશે મહેમાનને વયા ગયા હાલો હાલો જાઓ ફટાફટ થાળી હલવાઈ જાહે અત્યારે તો 1 વાગ્યો છે અને પપ્પા તો મારા બાને મૂકવા ગયા હતા વહીવા હવે જમવા બેસી ગયા તો જમવામાં છે સવારનું શાક છે બાજરાના રોટલા છે છાશ છે શું છે રવો છે ને રવો છે ભજીયા છે ને ઊંધિયું હોય જો ચાલો બધા જમવા અત્યારે વાગ્યા છે 3
અને આપણે જવાનું છે બકાલું ઉતારવા. હમણાં કીધું ને કે બકાલું ઉતાર્યું નથી. આ ગલકા ઉતાર્યા હતા એ જો થોડાક રહેશે. તુવેરને ઉતારવા જવાનું છે. હાલો તો આપણે ઉતારી આવીએ બીજું શું. હાલો તો હવે આપણે તુવેર ઉતારવાની છે. તુવેરને વાલ તો વાલ ઉતારે છે. વાલે થઈ જવા આવ્યા કા બુદ્ધિ. હાલ ઉતારવા માંડ. તમે ઉતારો જ છો. તને શું કઈ વાંધો આવે? આ પાકેલા લઈ લઈ પોર વાવવા છે. હવે જો આ પોપૈયા પૂરા થવા આવ્યા છે. ખાઈ ખાઈને અમે ધરાઈ ગયા. પક્ષી ખાઈ છે જો ખાઈ ગયા અડધું પોપૈયા. હવે બેસીને રહ્યા જો. મિત્રો આપણે તો બકાલ ઉતારીને વહેવા છે. લહણ ને ધાણા ભાજી ને લીંબુ ને વાલ ને એવું આટલું બધું ક્યાં નાખવું છે. કાલ પ્રોગ્રામ કર્યો હતો ને આજે પાછો બનાવી નાખી. કાલે જોરદાર પ્રોગ્રામ હતો આજે બનાવી નાખી. ધાણા ભાજી બનાવી નાખી. નકર લીલા લસણ નો હાલે. હાલે મને ન ભાવે. તને ન ભાવે તો અમને તો ભાવે ને. જીકી નાખી. કાલે નવું જ ખાવાનું. સાઈના લોટ સિવાય બીજું કંઈ ખાવાનું જ નહીં. ખાઓ